શાંતિ મંદિર ટ્રસ્ટ, એટલે એના ટ્રસ્ટીઓના નામ ચેરિટી કમિશનમાં નોંધાયેલા. હવે આ જમીન જે તમે કહો છો સરકારી, જે હું કહું છું સરકારી નથી. એનું કારણ મને સાંભળી લો. હવે આ જમીનનો માલિક કોણ? 7/12 માલિક કોઈ નહીં, સવિતાબેન હતા. તમે ખોટું 7/12 કોનું નામ ચાલે? તુષારભાઈ, તમે છે ને દિવ્ય વિભાગ નૂતન કેળવણી મંડળ આવી. ચાલો, ઓકે, ચાલો. હવે દિવ્ય વિભાગ કેળવણી મંડળ જે છે એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. એ વલસાડના ચેરિટી કમિશનમાં નોંધાયેલું છે 100 વર્ષથી. 197 અરે સાહેબ, 400 વર્ષથી રામ મંદિરની જેમ 400 વર્ષ. હવે એમાં જે કરતા હતા, જે ટ્રસ્ટીઓના નામ છે, એમાં કેટલાક છે, કેટલાક મરી ગયા, કેટલાક નથી. હવે એમાં ઠાકોરભાઈ જે હતા, ઠાકોરભાઈ જે અલગ હતા, એમણે ટ્રસ્ટી તરીકે અને બીજા રીતે 2-3 ટ્રસ્ટી જે ગુજરી ગયેલા, એની જગ્યાએ 3 ટ્રસ્ટી નવા મૂક્યા. એ તો સાહેબ કાયદેસર થયું તો જ મુકાય ને ભાઈ. ચેરિટી કમિશનરનો ઓર્ડર. 3 ટ્રસ્ટી કોણ? 3 જણા છે. એક રવીશભાઈ છે, એક રવિભાઈ છે, પ્રકાશભાઈ, તે તો ગુજરી ગયા. એટલે હવે આ લોકોના નામ છે. અત્યારે પોઝિશન કેવી છે બેન, કે નૂતન વિભાગ કેળવણી મંડળની માલિકી, દિવ્ય વિભાગ એની આ જમીનની માલિકી. શાંતિ મંદિર શાને માટે આવે છે કે આ જે બધા માણસો છે તે લોકો બી શાંતિ મંદિરમાં આવે છે. એટલે કોઈ એમણે એક્ટિવિટી કરવી હોય કે કંઈ કરવું હોય તો શાંતિ મંદિર લોકોને મદદ કરે. શાંતિ મંદિર માલિકી આ જમીનની માંગતી જ નથી. શાંતિ મંદિર તમે કહે તો હું લખીને આવું કે શાંતિ મંદિરની આ માલિકી નથી. આનો માલિક દિવ્ય વિભાગ નૂતન કેળવણી મંડળ છે. હવે એમાં જે ટ્રસ્ટીઓ છે તે લોકોને વહીવટ કરવાનો અધિકાર. તો તમે બી જાણો છો. હવે એમાં કોણ ટ્રસ્ટી છે તમારે ત્યાંથી, તે આવીને વાત કરે તો એનો રસ્તો નીકળી શકે. પણ તમે આજે એક મિનિટ ટ્રસ્ટીને લઈને આવશો એમ તે દિવસે વાત કરી દીપિકા બેન. એટલે અમે તમને ચેરિટી કમિશનરમાં જે નામ રજીસ્ટર્ડ થયેલા છે ને બેન, એ ચેન્જ રિપોર્ટ કહેવાય. છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં કોનું નામ, મગનભાઈનું નામ નીકળી ગયું ને છગનનું આવ્યું. છગનને બદલે એ તમને આ સાહેબે જે કીધું ને, હું તમને અઠવાડિયામાં હું પહોંચાડું ને ક્યાં પહોંચાડું તો મને કહે. એ ગવર્મેન્ટનો રેકોર્ડ આવે. એનું નામ પીટીઆર કે શું એક્ટિવિટી કરવાની છે? શાંતિ મંદિર કાંઈ નહીં કરવાનું. શાંતિ મંદિર જે કરશે તે નૂતન વિભાગ કઈ દિવ્ય વિભાગ તમે કઈ નહીં કરો તો સારું, કારણ કે અહીંયા નૂતન કેળવણી મંડળ દિવ્ય વિભાગ એનો વિરોધ કરશો. હવે હું એ જ કહું છું, શાંતિ મંદિર કઈ નથી કરતા. દિવ્ય વિભાગ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ કઈ અહીં એક્ટિવિટી કરે તો શું? ધારો કે કાલે સ્કૂલ બનાવી બેન, દિવ્ય વિભાગ નૂતન કેળવણી મંડળમાં એમ માનો કે 11 ટ્રસ્ટી આવ્યા. માનો અત્યારે આપણે બીજી બધી હવે 11 ટ્રસ્ટી એ સ્કૂલ બનાવે અથવા એમ માનો કોઈ હોસ્ટેલ બનાવે, તો નૂતન વિભાગ કેળવણી મંડળને સત્તા ખરી કે નહીં આ જમીન પર કંઈ કામ કરવાની કે નહીં? એમાં દિવેદ ગામનો સહકાર લેવાનો કે નહીં? કે પહેલું એની અંદર સરકારી પડતર આજે વર્ષો પહેલાથી અમારા વડીલ લોકો છે તે લોકોએ કીધેલું હતું કે આ જગ્યા પર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી. મેં તો તમને ટાઈટ કેળવણી મંડળ ક્યાં છે? નામ ક્યાં છે? દિવેદ છે. તો દિવેદ કેળવણી મંડળ કઈ બી કરશે. અરે સાહેબ, તમે મારી વાત નથી સમજતા. એટલે અને દિવેદ, હું તમને એક વાત કરું, અત્યારે સિમ્પલ વાત કરું, નલ્લી વાત. દિવ્ય વિભાગ કેળવણી મંડળની સહી જોઈએ છે તો કોણ સહી કરે? એમ દિવ્ય વિભાગ કેળવણી મંડળે પરમિશન લેવા જવું છે મકાન બાંધવાની, તો મંડળ ક્યાં છે? આપણે બનાવવું જ નથી. પછી જે છે અમારી જગ્યા રાખી અમારે જરૂર જ નથી. તમે ક્યાં લેવા જાઓ? તમે કોને લેવા જાઓ સાહેબ? અમે તો ટ્રસ્ટી કોઈ હે તેને પૂછ્યું. શાંતિ મંદિર કમ્પાઉન્ડ શા માટે કરે? ખેડી કેટલું ગ્રાઉન્ડ લોકો ગ્રાઉન્ડ ખેડેલું છે એટલે ટ્રેક્ટર કરીને ગ્રાઉન્ડ બી ખેડેલું છે. મારી વાત કમ્પાઉન્ડ કરે છે શા માટે કરે છે? આ બેનના ઘરમાં કઈ મદદ કરી હોય કે તમને બેને બોલાવે તો તમે નીચે હો. તમારો ઘર નથી. તમારી વાત જાણવું જોઈએ ને પછી. અમારી રિક્વેસ્ટ તમારું શાંતિ મંદિરનું બોર્ડ શા માટે મારે છે? દિવ્ય કેળવણી મંડળ લખવું જોઈએ ને. કેળવણી વિભાગ મંડળનું બોર્ડ. ના ના, તમે
વાંચો બોર્ડ મંડળનું જ બોર્ડ હશે. કે આ જમીન આ મંડળની છે. અહીંયા કોઈ આવીને કંઈ પણ કરવું નહીં, નહીં તો કાયદેસર હવે સાહેબ મને એક વાત કરું છું. પહેલી વસ્તુ તમે એટલું માનો છો આપણે બીજી વસ્તુ જવા દઈએ શું થશે ભવિષ્ય. દિવ્ય વિભાગ નિતન કેળવણી મંડળની આ જમીન છે એ બધા માનો છો કે નથી માનતા? કેળવણી મંડળ છે, તો પછી કેળવણી મંડળ લખે ને એ જેની એકેડેમિક પ્રવૃત્તિ કરે પણ બેન હું તમને હું એ જ કહું છું દિવ્ય વિભાગ નૂતન તમારું જ છે દિવ્ય વિભાગ માયરું. બીજી વસ્તુ એ કે આમાં તમે કોઈ દી હિસાબે તમે અમારા ગામના સભ્યો હતા એને બાદ કર્યા તો તમે ગામના કેમ તમે લેવાની તસ્દીક નથી દીકરા તને ખબર જ નથી. તમે કયા હિસાબે ગામના રસ્તે હોવા જોઈએ ને. ગામના ટ્રસ્ટી નિયમ એવું કેમ છે? આ ગામ દિવ્ય કેળવણી અંદર બોલે તો ભાઈ ટ્રસ્ટી હવે એ પહેલાની સ્થિતિ તો મને બી કઈ ખબર નથી. તો ભાઈ તમે કયા હિસાબે તમે કયા હિસાબે એ વસ્તુ તો મને ઝઘડો કરાય શાંતિથી નીકળ્યો નથી ભાઈ આ તમે હું પ્રોત્સાહન આપો તમે હું પ્રોત્સાહન આપો તમારું કઈ પ્રોત્સાહન નહીં તો આપો. પછી કે અમે કેવું કે આ બીજું છે ત્યાં જ વાત છે. ને તમે જો કહેશે ને આજે કોઈને માર આપી ને તો સમજે કે તમે તમારા હું એને વાત મારે એક જે બે વાત કરવાની છે તમે 10 કરો કરું ને અહીંયા કોઈ પણ દેશ શક્ય થવાનું નથી એટલે એ લોકોને કહે કે પૂર્ણ વૈજન મૂકીને પતી જાય બીજું કઈ છે જ નહીં આ તો જો આટલા જ આવ્યો છે હા કઈ એનો વાંધો નથી. હા બસ આ જ વાત છે. હવે અહીંયા આવ્યા તો અમને અમુક વસ્તુ તો અહીંયા આવ્યા પછી જ મને બી ખબર બીજો કોઈ પ્રોસેસ થાય નહીં હા સ્કૂલ એકેડેમિક છે બિલકુલ એ જ વાત છે. એકેડેમિક સિવાય બીજું તો એમાં હું બી સંમત છું. અમે એક ખબર લેવાના નથી કોઈ ચીજ નહીં સમજી ગયા તો પછી આમાં આવી જ ક્યાં છે જો તમને વાત જ આમાં શું છે કે માય બાપ જો છોકરા ના કે ને છોકરો છોકરું સમજે એમ તમે સલાહકાર તરીકે લાવ્યા એટલે તમે જો એમને કહે ને કે આ વસ્તુ ખોટી છે તો તમે મારે અહીંયા સલાહકાર તમને તરીકે લાવવા બરાબર આ બેનને હું ઓળખું સભ્યમાં મારે કંઈ કામ કર્યું બસ તો તમે એક મિનિટ તમે જે તમારા જાણીતા ટ્રસ્ટી તમે પેલી તમે કીધું ને કઈ થવાનું નહીં મળે. આ ગામ અમારા બધા રમતા છે રમવાના જ છે. તમે જે હિસાબે એમ કેવું ગ્રામ પંચાયત ની બી અમે ઇન્વોલ્વમેન્ટ આવે કોઈ જ અમે કારકુટા કરવા ખેડવા આવ્યા
તો તમે એ તો તમને એ તો ખબર હોવી જોઈએ ને કે ગ્રામ પંચાયતની બી ઇન્વોલ્વમેન્ટ આવે આમાં કે નહીં આવે. ગ્રામ પંચાયતની કોઈ મારી પાસે આવેલા તમે મારી તમે મને મોકલી આપો પછી આપણે decide કરીએ. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ જુએ નહીં જ્યારે શાંતિ મંદિર અહીંયા આવી જશે સાતબારમાં, ત્યારે અમે કોઈ બી એક્ટિવિટીની વાત કરો ને એ વસ્તુ પોસિબલ નહીં મળે કારણ કે આમાં શાળા લખેલી છે અને શાળા સિવાય બીજી વસ્તુ આમાંથી થવાનું નથી. કેળવણી મંડળ દિવેટ ગામવાળાએ કંઈ અહીંયા કોઈ કરી શકે છે ને બધા લઈ જાય તેવું છે. નહીં થાય નહીં કોઈ કરવાનું નથી તમે ચાલવા માંડો એમ કીધું નથી આ તો કરું બસ ખાલી પોતાનો કોઈ જુએ નહીં હવે તમે બધા જાઓ ને હવે પછી આવતા જ ના કોઈ અહીંયા તમારા ગામમાં કોઈ હા